વડોદરા શહેરમાં મોહરમ તહેવારને લઈ આજ રોજ હરની રોડ ખાતે આવેલી સોનીવાડીમાં વડોદરા પોલીસ દ્વારા તાજિયા પરવાનેદાર અને તાજિયા કમિટી સાથે મિટિંગ રાખવામાં આવી હતી। આજ રોજ સાંજે 5 વાગે ડીસીપી ઝોન 4 શ્રી પન્ના મોમાયા મેડમ અને વિસ્તારના કુંભારવાડા પીઆઈ, કારેલીબાગ પીઆઈ અને બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ હાજર રહ્યા હતા। ઝોન 4 વિસ્તારના તાજિયા પરવાનેદાર અને શહેર તાજિયા કમિટી સાથે પોલીસે તાજિયા અને ડીજેને લઈ ચર્ચા કરવામાં આવી, જ્યારે 4 દરવાજામાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। સમાચાર એક્સપ્રેસે તાજિયા કમિટીના પ્રમુખ જાહિદ બાપુને સવાલ પૂછ્યું કે 4 દરવાજામાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મોહરમ તહેવાર બાદ બીજા તહેવારો પર પોલીસ આ જ રીતે 4 દરવાજામાં ડીજે વગાડવા પર પ્રતિબંધ રાખશે। તો જાહિદ બાપુએ જણાવ્યું તે સમય પર આ વિશે પોલીસ સાથે ચર્ચા કરવામાં આવશે। સમાચાર એક્સપ્રેસે આ સવાલ આ કારણે પૂછ્યું તે સમય પર રાજકીય નેતાઓ 4 દરવાજામાં ડીજે વગાડવા માટે મેદાનમાં આવે એમાં કોઈ નવાઈ નહીં। વિસ્તારના જે પોલીસ સ્ટેશન એ લોકોનો આજે જે આયોજકો છે તાજિયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી। સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ મિટિંગમાં સામેલ કરેલા છે। જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે। 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ ખતરવી રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે। કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર ત્યાં તળાવ વિસર્જન માટે આવી જવાનું છે, તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે। સર, જે ગાયકવાડ શાસનથી જે તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક અમુક કારણસર તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે? એવું કોઈ હશે તો જોઈ લેશો। જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી, કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે। ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે। એ રીતે સ્થાપના થવાની છે। તમામ પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમાજ સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતરની રાતે ફરશે અને પોતાની રીતે જે રૂટ છે એ પ્રમાણે સરસ તળાવમાં વિસર્જન કરશે। તાજિયા કમિટી અને પોલીસ પ્રશાસનને જે મિટિંગ રાખવામાં આવી હતી મોહરમને લઈને, અને વિશે શું મિટિંગમાં ચર્ચા કરી? આજે મિટિંગના અંદર ચર્ચા કરવામાં આવી છે કે તાજિયા બેસાડીએ ત્યારે ડીજે હોય તો ડીજેને માંડવી ના લઈ જવું। કતલની રાત્રે ફરવા નીકળે તાજિયા ત્યારે ચાપાનેર દરવાજાથી માંડવી તરફ જાય તો ચાપાનેર દરવાજાથી માંડવી તરફ ડીજે નહીં જાય, ચાપાનેરથી ડીજેને અટકાવી દેવાનો। એવી જ રીતે પાણી ગેટથી ટોટલ વડોદરા શહેરના અંદર તાજિયા જુઓ તો 189 જેટલા છે, પણ હમણાં ફિલહાલ કાંદલજાને બાદ કરીને આપણે એ કરીએ તો આપણને 175 જેટલા થાય। 175। હવે વડોદરા શહેરના મુસ્લિમ બિરાદરોમાં વાત વહી રહી છે કે આ મોહરમ સમય પર જે 4 દરવાજામાં ડીજે વાગવા પર જે પ્રતિબંધ મૂક્યું છે, આવનાર તહેવારો પર આવું જ રહેશે? એ આપણે પોલીસ સાથે બેસીને ચર્ચા કરીશું અને પોલીસ જો એક વસ્તુ છે, શહેરના સિટીઝનને એક વસ્તુ તો ધ્યાનમાં લેવી જ પડશે કે આપણા વડોદરા શહેરના અંદર માંડવી ઇમારત એવી છે, ઐતિહાસિક ઇમારત છે અને એ ઇમારતને સાચવવા માટે આપણે પણ પ્રયાસો કરવા જોઈએ। વાત એવી છે કે આવનાર તહેવારોમાં પણ ડીજે પર પ્રતિબંધ મૂકશે પોલીસ? મારી એટલી જ કહેવાનું છે કે એ પોલીસનું કામ છે। આપણે પોલીસને તે વખતે પૂછીશું કે ભાઈ હવે કેમ આવું થઈ રહ્યું છે, પણ અત્યારે જે છે આપણે આપણા સમાજ તરફથી માંડવીને નુકસાન ના થાય એનું ખ્યાલ રાખવાનું છે। બીજો સવાલ એ છે કે જે ગાયકવાડી શાસનથી માંડીને તાજિયા જે બેસતા હતા, અમુક કારણસર જે તાજિયા હાલમાં 2-4 વર્ષ કે એનાથી વધારે સમયથી બેસતા નથી, વર્ષોથી, તો હવે એમને પરવાનગી આપવા માટે કઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે, તો તાજિયા કમિટી એના વિશે કઈ ચર્ચા કરશે? અમે જે તે અધિકારીને રિક્વેસ્ટ કરીશું અને કયા કારણોસર એમને નથી બેસાડ્યા એની ચર્ચા કરીને જો થવા જેવું છે તો એમને નવે નામથી પરમિશન અપાવીશું।